કે નૈઋત્યનું ચોમાસું ફરી એક વખત ગુજરાતમાં રોકાયું છે? ખરેખર ફરી એક વખત ચોમાસુએ મુંબઈથી આગળ વધ્યા બાદ ગુજરાત પહોંચતાની સાથે જ ઊભું રહ્યું છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો જે આગાહી કરી રહ્યા છે એ મુજબ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પહોંચતા જ ફરી એક વખત એક જ જગ્યા ઉપર ચોમાસું ઊભું રહેતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે કે આવનારા 24-48 કલાક બાદ જો ચોમાસું આગળ વધે છે તો કદાચિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ખેડૂતોને વરસાદનો લાભ મળશે. બાકી ખેડૂતો કે જેઓએ વાવણી કરી નાખી છે તેમને ખૂબ મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ તો કહ્યું છે કે આગામી 24-48 કલાક બાદ એ ચોમાસું આગળ વધી જવાનું છે, પરંતુ સ્થિતિ શું એ ચોમાસાની કેટલું આગળ વધશે અને કયા વિસ્તારની અંદર અસર જોવા મળશે તેની ચર્ચા વિન્ડી મેપના માધ્યમથી કરીએ કે જ્યાં આ ગુજરાતનો એ આખો મેપ દેખાઈ રહ્યો છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે એ 26 તારીખ અને બપોરના 12 વાગ્યાના સમયના અનુસાર આ સ્થિતિ એ ગુજરાતની અંદર દેખાઈ રહી છે અને ક્યાંક આ જ એ સ્થિતિ છે કે જે આપણે ચર્ચા છેલ્લા કેટલાય દિવસોથી કરતા હતા કે અલ નીનોની અસર હવે સુપર અલ નીનો તરફ આગળ વધતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ગુજરાતની ઉપર વાદળછાયા વાતાવરણ પણ નથી, વાદળો પણ નથી ઘેરાયા અને વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ક્યાંક છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે. સ્થિતિ એ જોઈએ આજના દિવસ દરમિયાનની, એટલે કે 26 તારીખના સાંજના સમયગાળા દરમિયાન શું સ્થિતિ દક્ષિણ ગુજરાત અને મુંબઈના આસપાસના વિસ્તારની અંદર અત્યારે બરોબર 12 વાગ્યાની સ્થિતિ પ્રમાણે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. હવે 26 તારીખે સાંજે 5 વાગ્યાની સ્થિતિ એ શું? તો 26 તારીખે સાંજે 5 વાગ્યાની સ્થિતિ આપ જુઓ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના એ ભાગોની અંદર અહીંયા સિસ્ટમ સક્રિય થતી દેખાઈ રહી છે. રાજસ્થાનના ભાગોની અંદર પણ વરસાદની સિસ્ટમ સક્રિય થતી દેખાઈ રહી છે. એટલે કે જે સિસ્ટમ છે એ ગુજરાતની બહારની તરફ દેખાઈ રહી છે. ગુજરાતની અંદર તરફ કોઈ ખાસ એવી સિસ્ટમ નથી, માત્ર વાદળછાયું વાતાવરણ રહે અને છૂટાછવાયા સ્થળો પર વરસાદની વાત કરી છે, જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, મહુવાની ક્યાંક વાત દેખાઈ રહી છે. ત્યારબાદ રાજકોટ, મોરબી અને જામનગર પંથકની આ વાત છે. ભુજની અંદર ની વાત કરવામાં આવી રહી છે, રાપરની આ વાત છે. એ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ રહે. મહેસાણાની અહીંયા વાત કરવામાં આવી રહી છે, ત્યાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. પરંતુ સિસ્ટમ જે વાત છે, સુપર અલ નીનોની અસર ગુજરાતની અંદર એ ખાસ એટલા માટે દેખાઈ રહી છે કે અહીંયા રાજસ્થાનનો એ ભાગ છે, ત્યાંથી લઈને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને સીધું એ મહારાષ્ટ્ર, ગુજરાતની અંદર કોઈ ખાસ વરસાદની અસર નથી દેખાઈ રહી. અહીંયા ગુજરાતની જો વાત કરવામાં આવે તો જ્યાંથી ગુજરાત બોર્ડરની શરૂઆત છે, વાપી વલસાડનો એ ભાગ, ત્યાંથી એ મહારાષ્ટ્રની તરફ વરસાદની સિસ્ટમ આમ જોવા મળી રહી છે. એટલે ગુજરાતની અંદર સુપર અલ નીનોની ક્યાંક અસર દેખાતી હોય તેવું અત્યારે વર્તમાન સ્થિતિએ જોવા મળી રહ્યું છે. આ 26 તારીખની મેં આપને વાત કરીએ આવતીકાલની, કેમ કે 24-48 કલાક સુધી ગુજરાતની અંદર ચોમાસું એ ઊભું રહી ગયું હોવાની વાત છે. તો આવતીકાલે શું સ્થિતિ? 27 તારીખની આસપાસની વાત કરવામાં આવે કે જ્યાં વહેલી સવારે 6 વાગ્યાની સ્થિતિ છે. 27 તારીખની 6 વાગ્યાની સ્થિતિ પ્રમાણે ફરી એકવાર ગુજરાતના એ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારો, વાપી, સુરત, મેપને થોડો ઝૂમ કરીએ ગુજરાતના, કે જ્યાં શું સ્થિતિ એ ગુજરાતની અંદર દેખાઈ રહી છે. આપ જુઓ દક્ષિણ ગુજરાતનો આ ભાગ છે કે ત્યાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ છે, સિસ્ટમ થોડી સક્રિય થતી દેખાઈ રહી છે કે જ્યાં છૂટાછવાયા સ્થળ ઉપર વરસાદ પડે. આપણે એવું કહી રહ્યા છીએ કે 2 દિવસ પહેલા ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસાનો પ્રવેશ થયો છે. દક્ષિણ ગુજરાતની અંદર વિધિવત ચોમાસાનો પ્રવેશ થયો છે, પરંતુ ત્યાં ચોમાસું હોલ્ડ પર, એટલે કે અટકી ચૂક્યું હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે. સ્થિતિ એટલા માટે કે સતત 2 દિવસ સુધીનો સમય વીત્યો છે, ચોમાસું હજી અહીંથી આગળ નથી વધી રહ્યું. ગુજરાતના એ ભાગોની અંદર વરસાદની અસર નથી જોવા મળી રહી. આ 27 તારીખે સવારે 6 વાગ્યાની સ્થિતિ. આવતીકાલે એટલે કે 27 તારીખે બપોર 12 વાગ્યાની શું સ્થિતિ? ચોમાસું ક્યાં અટક્યું, શું પહોંચ્યું, શું સ્થિતિ તેની? તો 12 વાગ્યાની આસપાસના સુમારાની અંદર વાત કરવામાં આવે, હજુ પણ સ્થિતિ એની એ જ છે. એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર સુરતના નીચેના ભાગો, જેમાં નવસારીની વાત કરવામાં આવી છે, વલસાડ છે, વાપી છે, ત્યારબાદ ડાંગ, આહવા, એ વિસ્તારની અંદર ચોમાસું જે છે તે દેખાઈ રહ્યું છે. વિસ્તારની અંદર ચોમાસું વધુ એ અસર થતી હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ તેની આગળ નથી વધી રહ્યું. મેપને થોડો નાનો કરીએ. આ સ્થિતિમાં જે 27 તારીખે બપોર 12 વાગે આ ગુજરાતની સ્થિતિ મેં આપને બતાવી રહ્યો છું. હવે ગુજરાતની સાથે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની શું સ્થિતિ? 27 તારીખ એટલે કે આવતીકાલે બપોરની વાત કરવામાં આવે. મહારાષ્ટ્રમાં જુઓ આપ, મુંબઈથી ચોમાસું આગળ વધતાની સાથે જ સતત વરસાદ એ મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટાના વિસ્તારોની અંદર છે. મુંબઈ
કે જ્યાં લગભગ 2-3 દિવસ સુધી ચોમાસું અટકી પડ્યું હતું, ઊભું હતું. ત્યારબાદ આગળ વધતાની સાથે જ હવે વિસ્તારની અંદર સતત વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. અહીંથી આ ભાગ છે દરિયાઈ વિસ્તાર જ્યાં આવેલો છે, એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારની અંદર સતત વરસાદ છે. હવે આ જ મેપ છે તેને થોડો નાનો એટલા માટે કરવો છે કે જ્યાં ઉત્તર પ્રદેશ રાજસ્થાનની સ્થિતિ પણ સમજાય. આપ જુઓ, અહીંયા એ મધ્યપ્રદેશની સ્થિતિ છે, ઉત્તર પ્રદેશની ત્યાં સ્થિતિ, રાજસ્થાનની અંદર પણ સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે, દક્ષિણ ભારતના એ ભાગોની અંદર પણ સિસ્ટમ સક્રિય દેખાઈ રહી છે. એટલે આ વિસ્તારોની અંદર સતત વરસાદની સિસ્ટમ સક્રિય છે. પરંતુ ગુજરાતની પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે કે જ્યાં સિસ્ટમ સક્રિય નથી દેખાઈ રહી, કેમ કે ચોમાસું એ ક્યાંક અટકી પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ વાત કરવામાં આવી રહી છે. પરેશ ગોસ્વામીએ ચોમાસું અટકી રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર, જ્યાં 24-48 કલાક જેટલો સમય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. એની વચ્ચે આગાહી વ્યક્ત કરતા શું કહ્યું, સારો વરસાદ ગુજરાતની અંદર ક્યારે અને કયા જિલ્લામાં કેટલો પડી શકે છે તેને લઈને આગાહી વ્યક્ત કરતા શું કહ્યું, સાંભળો તેમને પણ. કે નૈઋત્યનું ચોમાસું ફરી એક વખત ગુજરાતમાં રોકાયું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો IMD એટલે કે હવામાન વિભાગના મોડેલ પ્રમાણે જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું ગઈકાલે એટલે કે 24 જૂન 2026ના રોજ દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં પ્રવેશ કરી ગયું હતું. પણ ગઈકાલથી આજ સુધી ચોમાસું કોઈ પ્રગતિ નથી થઈ, એમાં કોઈ પ્રોગ્રેસ નથી થઈ. ચોમાસું ફરીથી એક વખત રોકાયું છે, જેવી રીતે મહારાષ્ટ્રમાં રોકાયું હતું. જોકે મહારાષ્ટ્રમાં તો ઘણા બધા દિવસ સુધી એક જ જગ્યાએ રોકાઈ ગયું હતું, પણ ગુજરાતમાં આ રીતે રોકાવાનું નથી, કેમ કે અત્યારે તમામ પરિબળો ફેવરેબલ છે, જેથી કરીને ચોમાસું છે એ લગભગ કાલ સાંજે અથવા તો પરમ દિવસથી ફરીથી ધીમે ધીમે આગળ વધવાનું ચાલુ થઈ જશે. એટલે ચોમાસું બહુ રોકાવાનું નથી. કે લગભગ 28 જૂનથી લઈ અને 3 જુલાઈ સુધીમાં સાર્વત્રિક સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું ફરી વળશે અને સારા વરસાદના સંકેત છે. એ ચોક્કસથી અત્યારે અલગ અલગ મોડેલોના આધારે આજનું જે અમારું પ્રિડિક્શન છે એ મુજબ એમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આજે 25 તારીખ થઈ છે, 27 તારીખથી જ અમારું એવું અનુમાન છે કે 27 તારીખથી જ રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ચાલુ થઈ જશે. 28 તારીખેના વિસ્તાર અને તીવ્રતામાં વધારો થશે. 28 થી 30 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર અને 50% મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વરસાદી લાભ મળશે અને વાવણીનો વરસાદ થઈ જશે. એટલે 30 જૂન સુધીમાં આ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થવાની સંભાવનાઓ છે. પછી આ વિસ્તારમાંથી કદાચ 2-5% વિસ્તારને લાભ ન મળે એ અપવાદ છે, બાકી મોટા ભાગના વિસ્તારને લાભ મળી જશે. અને 1 થી 5 જૂનમાં સમગ્ર ગુજરાત, એમાં કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારને પણ લાભ મળશે. ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાત છે એ વિસ્તારને આ વર્ષે 30 જૂન સુધીમાં કોઈ વરસાદનો લાભ મળે તેવી શક્યતા ખૂબ ઓછી છે. એમાં કદાચ સીમિત વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પડે એ અપવાદરૂપ રહેશે. બાકી 30 જૂન સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગમાં વાવણી લાયક વરસાદની સંભાવનાઓ નથી. એને 1 થી 5 તારીખ વચ્ચે કદાચ લાભ મળી શકે. પણ ઓલ ઓવર જોવા જઈએ તો 28 જૂનથી લઈ અને 5 જુલાઈ સુધીમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વાવણી થઈ જશે. એમાં 28 થી 30 જૂન સુધીમાં લગભગ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર સારા વરસાદનો લાભ મળશે. બીજા વિસ્તારને 1 થી 5 જુલાઈમાં મળે. એમ 2 રાઉન્ડની અંદર હવે ચોમાસું છે આગળ વધશે. એટલે આપણે આમ જોવા જઈએ તો આપણે આ વર્ષની આગાહી જે કરી હતી એમાં 2 રાઉન્ડ, જેમાં પ્રથમ રાઉન્ડ છે એકદમ સત્યની નજીક આવ્યો છે. બીજો રાઉન્ડ 22 થી 25 જૂનમાં ક્યાંક આપણું રોંગ પણ ગયું છે. અને મેં આપને જણાવ્યું એમ કે ભાઈ આગાહી કરીએ એટલે ક્યારેક ખોટી પણ પડે. 8% તો ખોટી પડવાની. તો જે 8%માં આ એક રાઉન્ડ છે આપણે ગણી લેવાનો છે. અને એ પછી આપણે જુલાઈ મહિનામાં પણ એકંદરે સારા વરસાદ રહેશે. પણ કોઈ ચિંતા કરતા નહીં, 2-5 દિવસ વહેલા મોડું થાય. આપણે એક કહેવત છે, દેર આઈએ દુરુસ્ત આઈએ. પણ કદાચ 2-5 દિવસ વહેલા મોડું થાય પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે ટૂંક સમયની અંદર બધા જ ને વરસાદનો લાભ મળી જશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.